એના ગામે હળપતિ સમાજના યુવાનો માટે ક્રિકેટ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 2 દિવસ સુધી ચાલી હતી, જેમાં વિવિધ તાલુકાઓના ગામોની ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને એક્શન અને ઓક્શન મારફતે સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં આયોજનનો હેતુ એવો હતો કે હળપતિ સમાજના યુવાનો ક્રિકેટ ક્ષેત્રમાં આંગ વધે અને દેશભરમાં સમાજનું નામ રોશન કરે। ફાઇનલ મેચમાં શિવ 11 અને RJ 11 વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, જેમાં RJ 11ની જીત થઈ હતી અને ચેમ્પિયન ટ્રોફી હાસિલ કરી હતી। અને આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, હળપતિ સમાજના અગ્રણીઓ બચુભાઈ રાઠોડ, કામરેજના સામાજિક અગ્રણી દલપતભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો આપને જણાવી દઈએ, જ્યારે પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, સામાજિક અગ્રણી દલપતભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રકારના પ્રીમિયમ લીગ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। અને આ આયોજન કરવામાં આવતાની સાથે જ તેનો હેતુ હતો કે દરેક હળપતિ સમાજના જે ક્રિકેટર જે સ્પર્ધાત્મક લોકો છે તે બંને વચ્ચે એક ટુર્નામેન્ટ યોજાય અને આ ટુર્નામેન્ટમાં દરેક જે સ્પોર્ટ્સ છે એ આગળ વધે અને તમામ લોકો સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા। આ હેતુ એવો હતો કે જે પણ ખેલાડીઓ છે, જેમને ઉત્સાહ છે, જે મેચ રમતા હોય છે, જે સ્પોર્ટ્સની અંદર આગળ વધવા માંગતા હોય છે, તે તમામ ખેલાડીઓને આ ઉત્સાહ વધારીને આ આયોજનથી, ટુર્નામેન્ટથી દરેક લોકોનો ઉત્સાહ વધારીને તેમ આગળ વધે, દેશનું, સમાજનું, બધાનું જ નામ રોશન કરે। આ તમામ હેતુ આ પ્રીમિયર ડે નાઇટ ક્લબ જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તે તમામ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો હતો। 10થી વધુ ટીમોએ ભાગ લીધો હતો અને તમામ ખેલાડીઓ જોડાયા હતા। આપણે જણાવી દઈએ કે જ્યારે પ્રીમિયમ લીગ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, હળપતિ સમાજના જ્યારે લોકો જોડાયા હતા, હળપતિ સમાજના ખેલાડીઓએ આ એક આયોજન કર્યું હતું અને આ દરેક ખેલાડીઓએ ભાગ લીધો હતો। સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા, તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જોવા માટે। અને આ સાથે રાજેશભાઈ મનહરભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી। રાજેશભાઈ, શું આયોજન હતું, કઈ રીતનું આયોજન છે અને શું એમાં હળપતિ સમાજ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ડે નાઇટ મેચનું આયોજન થયું હતું। કાલથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી, આજે અંતિમ તબક્કામાં ફાઇનલ છે। ગુજરાતભરમાંથી હળપતિ સમાજના યુવાનોએ ભાગ લીધો હતો। આમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। ઓક્શનથી આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। જુદા જુદા સ્પોન્સરોથી આ ટીમો ખરીદવામાં આવી અને આ ટુર્નામેન્ટનો હેતુ આશય એ હતો કે હળપતિ સમાજના યુવાનો બહાર આવે અને ક્રિકેટ ક્ષેત્રે એ ગુજરાતમાં નામ રોશન કરે, ભારતમાં નામ રોશન કરે, એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં પલસાણા તાલુકાના હળપતિ સમાજના યુવાનોએ આયોજન કર્યું હતું। એમાં કલ્પેશભાઈ રાઠોડ, રોહિતભાઈ રાઠોડ, મેહુલભાઈ, રોનકભાઈ અને વિશાલભાઈ રાઠોડે આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું છે। આજે આ અંતિમ તબક્કામાં ફાઇનલ મેચ છે, આજે આ ટુર્નામેન્ટનો અંત થશે।